કાગડો અને ઘુવડની વાર્તા. મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. લાંબા સમય પહેલા એક ગાઢ જંગલમાં પક્ષીઓનો મેળાવડો થતો હતો. પ્રાણીઓ તેમની સમસ્યાઓ રાજાને કહેતા હતા અને રાજા તેનો ઉકેલ શોધી લેતા હતા. પરંતુ એક જંગલ હતું જેનો રાજા ગરુડ ભગવાન વિષ્ણુની ભક્તિમાં જ મગ્ન હતો. તેનાથી પરેશાન થઈને હંસ, પોપટ, કોયલ અને કબૂતર જેવા તમામ પક્ષીઓએ સામાન્ય સભા બોલાવી. સભામાં રહેલા તમામ પક્ષીઓએ એક અવાજે કહ્યું કે અમારા રાજા ગરુડ અમારી તરફ ધ્યાન આપતા નથી. ત્યારે મોરે કહ્યું કે અમારે અમારી સમસ્યાઓ માટે વિષ્ણુલોક પાસે જવું પડશે. બધાં પ્રાણીઓ દુઃખી છે, પણ આપના રાજાને તેની પરવા નથી. તે જ સમયે હુદહુદ પક્ષીએ નવો રાજા બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. કોયલ કુહુ કુહુ અને કોકડે કુકડુકુ જેવા અવાજો કરીને તેને ટેકો આપ્યો. આ રીતે કલાકો સુધી ચાલેલી બેઠકમાં પરેશાન પક્ષીઓએ સર્વાનુમતે નવા રાજાની પસંદગી કરવાનો નિર્ણય લીધો હતો. હવે રાજાને ચૂંટવા માટે દરરોજ સભાઓ થવા લાગી. ઘણા દિવસો સુધી ચર્ચા કર્યા પછી બધાએ સર્વાનુમતે ઘુવડને રાજા તરીકે પસંદ કર્યો. નવા રાજાની પસંદગી થતાં જ તમામ પક્ષીઓ ઘુવડના રાજ્યના અભિષેકની તૈયારી કરવા લાગ્યા. વિવિધ તીર્થસ્થાનોમાંથી પવિત્ર જળ મેળવવામાં આવ્યું અને રાજાના સિંહાસનને મોતીથી જડવાનું કામ ઝડપથી શરૂ થયું. બધી તૈયારીઓ થઈ ગયા પછી ઉલ્લુના રાજ્યાભિષેકનો દિવસ આવ્યો. તાજ અને માળા, બધું તૈયાર હતું. પોપટ મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. પછી બે પોપટે ઘુવડને લક્ષ્મી મંદિરમાં જઈને રાજ્યાભિષેક પહેલા પૂજા કરવાનું કહ્યું. ઘુવડ તરત જ તૈયાર થઈ ગયું અને બંને પોપટ સાથે પૂજા કરવા ઉડી ગયું. એ જ વખતે આટલી બધી તૈયારીઓ અને સજાવટ જોઈને કાગડો આવ્યો. કાગડાએ પૂછ્યું, અરે, કઈ ખુશીમાં આટલી બધી તૈયારીઓ થઈ રહી છે, તહેવારો કેમ ઉજવાઈ રહ્યા છે? આના પર મોરે કાગડાને કહ્યું, અમે જંગલનો નવો રાજા પસંદ કર્યો છે. આજે તેમનો રાજ્યાભિષેક થવાનો છે, આ બધી સજાવટ તેના માટે કરવામાં આવી છે. આ સાંભળીને લાલ કાગડો ગુસ્સામાં બોલ્યો, આ નિર્ણય લેતી વખતે મને કેમ બોલાવવામાં ન આવ્યો? હું પણ એક પક્ષી છું. મોરે તરત જ જવાબ આપ્યો અને કહ્યું, આ નિર્ણય જંગલી પક્ષીઓની સભામાં લેવાયો હતો. હવે તમે માનવ શહેરો અને ગામડાઓમાં દૂર દૂર સ્થાયી થયા છો. ક્રોધિત કાળા કાગડાએ પૂછ્યું, રાજા તરીકે તમે કોને માર્યા? તો મોરે ઘુવડને કહ્યું. આ સાંભળીને કાગડો વધુ ગુસ્સે થયો. તેણે જોરશોરથી માથું કોચવા અને મારવાનું શરૂ કર્યું. મોરે પૂછ્યું, અરે, તને શું થયું? કાગડાએ કહ્યું, તમે બધા બહુ મૂર્ખ છો. એક ઘુવડને રાજા તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, જે આખો દિવસ સૂતો હતો અને માત્ર રાત્રે જ દેખાતો હતો. તમે તમારી સમસ્યાઓ કોની પાસે લઈ જશો? આટલા સુંદર અને બુદ્ધિશાળી પક્ષીઓ હોવા છતાં, તમે આળસુ અને કાયર ઘુવડને તમારા રાજા તરીકે પસંદ કરતા શરમાતા ન હતા. ધીરે ધીરે કાગડાના શબ્દો પક્ષીઓને પ્રભાવિત કરવા લાગ્યા. બધાં એકબીજાની વચ્ચે બબડાટ કરવા લાગ્યા. તેને લાગવા માંડ્યું કે તેણે મોટી ભૂલ કરી છે, જેના કારણે થોડી જ વારમાં તમામ પક્ષીઓ ત્યાંથી ગાયબ થઈ ગયા. રાજ્યાભિષેક માટે સુશોભિત સ્થળ સાવ નિર્જન બની ગયું હતું. હવે ઘુવડ અને બે પોપટ પાછા ફરતાની સાથે જ તે જગ્યા ઉજ્જડ જોવા મળી. આ જોઈને બંને પોતાના સાથીઓને શોધવા અને તેમના જવાનું કારણ જાણવા ઉપડ્યા. તે જ સમયે ઘુવડને કંઈ પણ દેખાતું ન હતું. તેથી તે કંઈ પણ જાણતો ન હતો અને રાજ્યાભિષેક માટે તૈયાર થવા લાગ્યો, પરંતુ જ્યારે ચારે બાજુ શાંતિ હતી, ત્યારે તેને શંકા થઈ. ઘુવડ જોરથી ચીસો પાડતાં બધાએ બૂમ પાડી. એટલામાં ઝાડ પર બેઠેલા ઘુવડના મિત્રે કહ્યું, બધા ગયા છે. હવે તમારો રાજ્યાભિષેક નહીં થાય. તું જંગલના પંખીઓનો રાજા નહીં બને. આ સાંભળીને ઘુવડ બૂમ પાડીને પૂછ્યું, કેમ? શું થયું? ઘુવડના મિત્રએ કહ્યું, એક કાગડો આવ્યો અને બધાને પટ્ટી વાંચી સંભળાવી. આ કારણથી બધા અહીંથી ચાલ્યા ગયા. માત્ર એ જ કાગડો અહીં છે. આ સાંભળીને ઘુવડનું રાજા બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. ઉદાસ ઘુવડે કાગડાને પૂછ્યું, તમે મારી સાથે આવું કેમ કર્યું? પણ કાગડાએ જવાબ ન આપ્યો. એટલામાં ઘુવડે જાહેરાત કરી, આજથી કાગડો મારો દુશ્મન છે. આજથી બધા કાગડાઓ ઘુવડના દુશ્મન બની જશે અને આ દુશ્મનીનો ક્યારેય અંત નહીં આવે. આટલું કહીને ઘુવડ ઉડી ગયું. ઘુવડની ધમકી સાંભળીને કાગડો ઘણો નારાજ થઈ ગયો અને થોડીવાર વિચારવા લાગ્યો. આ સમય દરમિયાન તેને એવું લાગ્યું કે તેણે ઘુવડ સાથે બિનજરૂરી દુશ્મનાવટ કરી છે. તેને ખૂબ પસ્તાવો થતો હતો,
પણ હવે તે કંઈ કરી શકતો ન હતો કારણ કે વસ્તુઓ ખોટી થઈ ગઈ હતી. આ વિચાર સાથે કાગડો ત્યાંથી ઉડી ગયો. ત્યારથી ઘુવડ અને કાગડા વચ્ચે દુશ્મનાવટ ચાલી રહી છે. તેથી તક મળતાં જ ઘુવડ કાગડાને મારી નાખે છે અને કાગડા ઘુવડને મારી નાખે છે. વાર્તામાંથી પાઠ: બીજાના મામલામાં દખલ કરવી મોંઘી સાબિત થઈ શકે છે. બીજાના કામ બગાડવાની આદત જીવનભર દુશ્મનાવટમાં પરિણમી શકે છે. તેથી, વ્યક્તિએ પોતાના વ્યવસાયમાં ધ્યાન આપવું જોઈએ. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.